સુરત સહિત દેશભરમાં મુસ્લિમ બિરાદરોએ શાન શૌકત સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી। રમઝાન માસ પૂર્ણ થયા બાદ આજે સુરત સહિત દેશભરમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો હતો। સવારથી જ મસ્જિદો અને ઈદગાહોમાં મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે સુરત શહેરમાં પણ ઈદ ઉલ ફિત્રની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના કતારગામ ઈદગાહ અને રાંદેર ઈદગાહ ખાતે સવારે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈએ એકત્ર થઈને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ આપસમાં ભેટીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવતા હતા। આ પ્રસંગે લોકોએ એકબીજાને મીઠાઈઓ વહેંચી અને ગળે મળીને પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો। ઈદ ઉલ ફિત્રના મહત્વને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાયદો અને સુવ્યવસ્થા જાળવવા તેમજ લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ઈદગાહ વિસ્તારોમાં પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી। ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ રીતે સંભાળવામાં આવી હતી। આ તહેવારે ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો છે, જેમાં લોકોએ સુખ સમૃદ્ધિ અને અમન ચેનની પ્રાર્થના કરી હતી। ईद की उजवणी की गई है, किस तरह की गई? जी क्या फरमाया? ईद की खुशियाँ मनाई जा रही है, किस तरह आयोजन पूरा किया हुआ है? हमारे यहाँ खुशियों में सबसे पहले इबादत होती है। सबसे पहली खुशी ये है कि जिस भगवान ने हमको खुशी दी है उस परवरदिगार और ऊपर वाले का शुक्रिया अदा करने के लिए हम लोग ईदगाह में जमा हुए थे। अब बाकी दिन के अंदर लोग एक दूसरे से मिलेंगे, एक दूसरे को प्रेम का संदेशा देंगे, मोहब्बत का संदेशा देंगे, साथ मिलकर रहेंगे, साथ मिलकर मरेंगे और देश की प्रगति में पूरा पार्ट अदा करेंगे। अभी युद्ध का माहौल चल रहा है, संदेशा क्या दोगे? संदेशा ये है कि वैसे युद्ध के बारे में आज मुझे बोलने से पुलिस ने मना किया था, इसलिए मैं युद्ध पर नहीं बोला, क्योंकि उससे शायद वातावरण खराब हो सकता था, इसलिए उस पर तो हमने बात की नहीं। बात ये की है कि युद्ध ख़त्म होना चाहिए, चाहे यहाँ हो चाहे कोई और जगह हो, सब इंसान हैं और इंसानों को शांति चाहिए, अमन व अमान चाहिए। युद्ध में खराबी के अलावा, नुकसान के अलावा कुछ नहीं होता। शांति की बहुत ज़रूरत है और उसके लिए प्रार्थना की ज़रूरत है, और वो प्रार्थना हमने की है और हम मोहब्बतों के साथ यहाँ रह रहे हैं। रांदेर क्या क्या महत्व है? रांदेर की ईदगाह में जहांगीर आए थे, जहांगीरपुरा यहाँ करीब है, वहाँ उन्होंने भी नमाज यहाँ अदा की। ये ऐतिहासिक ईदगाह है और ये हमेशा बरकरार रहेगी और इसका महत्व हमेशा हिंदू और मुस्लिमों के दरमियान हमेशा यूनिटी का रहेगा। આજનો મારો સંદેશો, હમણાં મારું પ્રવચન હતું ઈદગાહમાં, એમાં મેં બે વસ્તુ કહી કે આપણે દેશમાં એક ગરિમાની સાથે અને યુનાઇટ થઈને રહેવાનું છે અને મોહબ્બતથી રહેવાનું છે અને સારા મેનર્સ કેળવવાના છે ને આપણા નવયુવાનોને શિક્ષા અને ગ્રેજ્યુએશન કરવું જોઈએ, દેશની પ્રગતિની અંદર આપણે પાર્ટ લેવો જોઈએ અને અમે દેશના વફાદાર છીએ। દેશ માટે જે પણ કરવું હશે તે અમે કરવા માટે તૈયાર છીએ, એવો આજનો મારો સંદેશ છે। અત્યારે યુદ્ધ દરેક જગ્યા ઉપર થઈ ગયું, આમ જોવા જઈએ તો અશાંતિ કહી શકાય યુદ્ધના હિસાબે। આજે મારો પેગામ એ હતો કે જ્યાં અશાંતિ છે આખી દુનિયાની અંદર, તેના માટે પ્રાર્થના કરવામાં આવી और प्रार्थना એ કરવામાં આવી કે આ અશાંતિ દૂર થાય, કારણ કે કોઈ પણ ફેસલો કરવો હોય તો લડાઈથી નહીં થાય, એને ટેબલ પર બેસીને જ હંમેશા હલ કરવો પડ્યો। મોટા મોટા યુદ્ધો થયા પણ છેલ્લે ટેબલ પર બેસીને જ એ મસલો હલ થયો। આજે પણ અમે એવું જ વિચારીએ છીએ કે આ જંગો ખતમ થાય, આ મોંઘવારી ખતમ થાય, આ પેટ્રોલના ભાવો નીચે આવે અને સામાન્ય માણસ સારી રીતે જીવન ગુજારી શકે, એના માટે દેશમાં નહીં આખી દુનિયામાં શાંતિની લહેર હોવી જોઈએ। ટીમજેતભાઈ, રમજાન માસ પૂર્ણ થયો છે, ઈદ આવી ગઈ છે, કઈ રીતે ઉજવણી કરાઈ રહી છે? સૌથી તો પહેલાં હું ઇન્ચાર્જ રસૂલ શેખ બોમ્બેવાલા રાંદેરનો સામાજિક કાર્યકર્તા છું।
ઈદ ઉલ ફિતર એક આ ઈદગાહ ઐતિહાસિક ઈદગાહ છે, 400-450 વર્ષ જૂની, કે વડીલોએ કીધું કે ભાઈ આ બહુ જૂની ઈદગાહ છે. તો અહીંયા આયોજનમાં એવું છે કે અહીંયા લગભગ પહેલાં આ બધું ખુલ્લું હતું, હવે અહીંયા વસ્તીઓ થઈ ગઈ. પહેલાં 50,000થી લાખ માણસો અહીંયા નમાઝ પડતા હતા, અને આ ઐતિહાસિક ઈદગાહ છે એટલે આજુબાજુના ગામડાઓવાળા સુરત શહેરના લોકો પણ અહીંયા નમાઝ પડવા આવે છે. કેટલી પબ્લિક આજે ભેગી થઈ હશે? આજે લગભગ આશરે 8,000થી 12,000 પબ્લિક હશે. અચ્છા, શું મેસેજ ઈદના દિવસે લોકોને આપશો? લોકોને મેસેજ આપું છું કે ભાઈ મળી જુલીને રહે. અહીંયા હિન્દુ મુસ્લિમ જે પણ તહેવારો થાય છે, અમારા રાંદેરનો ઇતિહાસ છે કે અમે રાંદેરમાં દરેક ધર્મના જે તહેવારો છે મળીને હળીમળીને શાંતિ સમિતિની મિટિંગો રાખીને અમે ઉજવીએ છીએ. આપનું નામ? મારું નામ એ જે મારી ઓળખ જ મારું નામ છે. મારું નામ છે બકુલ પટેલ. બકુલભાઈ, આજે કઈ રીતે નમાઝ પઢવામાં આવી છે ને શું વ્યવસ્થા કરાઈ હતી? દરેક વખતે દરેક વર્ષે આપણે અહીંયા નમાજનો કાર્યક્રમ થાય છે. રમઝાન ઈદના દિવસે લગભગ આજુબાજુ તમામે તમામ હિન્દુ ધર્મી એટલે બહુલ ધર્મીની સોસાયટીઓ છે. ચારે તરફથી જે રસ્તા આપણે બંધ કરીએ છીએ તે સિવાયના રસ્તાઓ, ટીપીના રસ્તાઓ કોઈ પણ જગ્યા ગંતવ્ય સ્થાને જઈ શકાય છે. એટલા માટે સાવચેતીના પગલાં રૂપે આ રોડ ટેમ્પરરી આપણે બંધ કરીએ છીએ, અને એમના ધર્મ પ્રમાણે જ્યાંથી એમના મુફ્તી નમાઝ પડે છે તેના પેરેલલ સુધી એ લોકો બેસી શકે છે. તેની પાછળ ગમે તે જગ્યા સુધી બેસી શકે છે. સાહેબ, આ ઈદના તહેવારમાં કોમી એકતાની પણ ભાવના જોવા મળી છે, તો શું કહેશો? અમારે ત્યાં તો હર હંમેશ કોમી એકતાની ભાવના જોવા મળે છે. કદાચ અમે તો અસ્પૃશ્યતા માટે પણ નથી વિચારેલું અને નથી કોમવાદ માટે વિચારેલું. એ જે લોકો જે રીતે સંકીર્ણ માનસિકતા ધરાવતા હોય તે વાત તેમને મુબારક. અમે કોઈ દિવસે વિચારતા નથી.